મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આ ચેપ્ટરમાં આપણે મેં આને પહેલાં કીધું હતું કે થિયોરિટિકલ પોર્શન બધું પૂરો થઈ ગયો છે. હવે ખાલી એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી થોડી ઘણી ચર્ચા કરવાની આપણે બાકી છે. તો ધીરે ધીરે શાંતિથી એક્ઝામ્પલ્સના ફંડા ક્લિયર કરશું અને થિયરીમાં આપણે એવું શું શીખી ગયા છે, રાઈટ, કે જેનાથી આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ, એને રિકોલ કરતા જશું કે ભાઈ થિયરીમાં આપણે આ પાર્ટ શીખાતા એ આ દાખલા માટે જરૂરી છે, થિયરીમાં આપણે આ પાર્ટ શીખાતા એ આ દાખલા માટે જરૂરી છે. એવું દરેક વિદ્યાર્થી પોતાના માઇન્ડમાં એક ડેટાબેઝ બનાવતો જાય કે ભાઈ કાર્ય ઉર્જા પાવરમાં કયા કયા પ્રકારના દાખલા જોઈ ગયા. તો કે ખાસ કરીને જે છેલ્લું ટેસ્ટનું પેપર લીધું હતું ને એમાં બધી વેરાયટીના દાખલા છે. એટલા માટે મેં કીધું હતું કે દરેક વિદ્યાર્થી ફેરબુકમાં એ ક્વેશ્ચન્સ લખી નાખે, રાઈટ. તો એ પ્રકારના ક્વેશ્ચન હવે તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ અંગ્રેજી રેફરન્સ હોય તમારી પાસે કે ગુજરાતી રેફરન્સ હોય તેમાં તમે સોલ્વ કરી શકો. બરાબર, સારું. તો આજે એક્ઝામ્પલને આગળ વધારશું ધીરે ધીરે. 6.11મું ઉદાહરણ. આમાં એક ઉદાહરણ હું અત્યારે નહીં કરાવું અને એ ઉદાહરણ નંબર છે 6.7. 6.7 નંબરનું ઉદાહરણ અથવા એને લગતા દાખલા છે. એ આપણે તમારું જ્યાં સુધી 5મું ચેપ્ટર પૂરું ન થઈ જાય ને ત્યાં સુધી દાખલા નહીં કરવું, કારણ કે એમાં ટેન્શન, તણાવ બળ શું છે અને બળના કન્સેપ્ટ વધારે ઉપયોગમાં આવશે. અત્યારે જેમ તેમ કરાવી દીધું તો મને મજા નહીં આવે, હે ને. તો એ 5મું ચેપ્ટર પૂરું થશે ને પછી એ કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પ્રકારના દાખલા પૂછાઈ ગયા છે, નીટમાં એ પ્રકારના દાખલા પૂછાઈ ગયા. તો હું એનો એક અલગથી જ ટોપિક લઈશ જ્યારે આપણે નીટનું એ ચેપ્ટરનું ભણશું ત્યારે. બરાબર. તો ઉદાહરણ 6.7 હું એક નહીં કરાવું અત્યારે, અથવા એના જે લગતા સ્વાધ્યાયમાં બીજા દાખલા હશે કદાચ કે જેમાં 5મા ચેપ્ટરના કન્સેપ્ટની જરૂર પડતી હશે બળની, તો એ એક્ઝામ્પલ આપણે નહીં કરીએ. એ સિવાયના બધા જ એક્ઝામ્પલ તમારાથી થશે. જે રેગ્યુલર સ્વાધ્યાયના દાખલા છે, કદાચ કંઈક 23 દાખલા છે, બરાબર, એ બધા કરશું આપણે. સારું. ઉદાહરણ નંબર 6.10 હું નહીં કરાવું, એકદમ ઇઝી છે, જોઈ લેજો. એમાં ખાલી ઉર્જા મેળવવાની છે, સૂત્ર, બરાબર, થઈ જાય એવો દાખલો છે, એકદમ સિમ્પલ છે. 6.11, બરાબર, પછી 6.12 તો થઈ ગયો, કાલે 13 કરીએ એટલે ઉદાહરણના દાખલા બધા પૂરા થઈ જશે. પછી સ્વાધ્યાયના દાખલા ધીરે ધીરે સ્ટાર્ટ કરશું. આ રીતે આપણો ફ્લો રહેશે. મહત્તમ ઉદાહરણ નંબર ટાઇટલ આપો 6.11. મહત્તમ 1800 kg. 1800 kg એટલે એમાં લિફ્ટ એ આવી ગઈ અને મુસાફરો આવી ગયા. મહત્તમ 1800 kg લિફ્ટ પ્લસ મુસાફરો સહન કરી શકે. હવે આ જે લિફ્ટનો કોન્સેપ્ટ છે ને એ 5મા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, પણ આમાં દાખલો બહુ સ્માર્ટલી બનાવ્યો છે એટલે એ કન્સેપ્ટની જરૂર નથી પડતી. બાકી 5મા ચેપ્ટરમાં લિફ્ટ એક અલગથી ટોપિક આવે છે. લિફ્ટને લગતા સારા સારા દાખલા પૂછાઈ ગયા છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. ત્યાં પણ એની ડિટેલમાં આપણે ચર્ચા કરશું જ્યારે ટોપિક ભણશું ત્યારે. ઉદાહરણ 6.11. સો લિફ્ટનું જે ટોટલ માસ છે, દળ, એ છે 1800 kg. બરાબર. એવી એક લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ ગતિ કરી રહી છે. લિફ્ટ જે છે બેટા, આ બધા શબ્દ બહુ જરૂરી છે. લિફ્ટ ક્યાં ગતિ કરે છે એનાથી દાખલો ફરી જાય. ઉપર ગતિ કરતી હોય તો દાખલો અલગ રીતે થાય, નીચે ગતિ કરતી હોય તો દાખલો અલગ રીતે થાય. એ બધા બળના કોન્સેપ્ટ છે જે આપણે 5મા ચેપ્ટરમાં શીખશું. સારું. તમને ખબર છે કે લિફ્ટ પર એક કાયમ માટે એક બળ તો નીચે તરફ લાગે છે, mg. સારું. અચળ વેગથી બેટા ગતિ કરવાનો મતલબ શું? અચળ વેગથી ગતિ કરવું મતલબ કે પ્રવેગ શૂન્ય થાય. કેમ? કારણ કે 12મા ધોરણ સુધીમાં આપણે એટલો તો ખ્યાલ હોય છે, 11મું સાયન્સ, 11-12 સાયન્સ આપણે રાખ્યું છે, રાઈટ. તો પ્રવેગની વ્યાખ્યા લગભગ 10માં આવી ગઈ છે. વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો અથવા સમયનો અંતરાલ. તો બેટા અચળ વેગથી ગતિ કરે છે મતલબ વેગ બદલાતો જ નથી, વેગમાં કંઈ ફેરફાર થતો જ નથી. તો પ્રવેગ જેની સંજ્ઞા સ્મોલ એ છે, બરાબર, ગુજરાતીમાં લોકો પ્રવેગ, એની સંજ્ઞા છે સ્મોલ એ.
તો વેગમાં ફેરફાર જ નથી થતો, અચળ વેગથી જ ગતિ કરે, વેગનો ફેરફાર 0, તો પ્રવેગ કેવો 0, એટલે દાખલો હેલો થઈ જાય. સારું. 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી, બરાબર, અચળ ઝડપથી ઉપર તરફ ગતિ કરી રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. એક બળ જે છે F બરાબર mg, એને F1 કહી દો. તો એટલું બળ તો નીચે લાગે છે. હવે ગતિ ઉપર તરફ છે તો ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે એ બળે ક્યાં થયું? નીચે. એટલે ટોટલ 2 બળ લાગે છે. નીચે F1 જે વજન બળ mg, તો કોમન સેન્સ છે, કોઈ પણ પદાર્થ પર mg બળ નીચે જ લાગે, હંમેશા નીચે જ લાગે. નીચે ગતિ કરતો હોય તો mg નીચે લાગે, ને ઉપર ગતિ કરતો હોય તો mg તો નીચે જ લાગે. સારું. બીજું જે બળ છે એ 4000 ન્યૂટન જેટલું છે. તો આ એરા મારવાના જ રૂપિયા છે. આગળ એમ એક લિફ્ટ નીચે ગતિ કરતી, તો આ જ 4000 ન્યૂટનનું બળ ઉપર લાગે, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે ને બેટા. ગતિ ક્યાં થાય ખબર પડવી જોઈએ. ગતિ આમ થાય તો ઘર્ષણ ક્યાં લાગશે? ને વિરુદ્ધ દિશામાં, એટલે નીચે. આમાં ચોખવટથી લખે છે કે વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. ગણીને દઈ દીધું. JEE નીટમાં દાખલા પૂછાય તો આંકડા મેળવવા પડે કે આ 4000 ક્યાંથી આવે, એની માહિતી આપી દીધી. એ JEE દાખલા થઈ ગયા, નીટના દાખલા થઈ ગયા. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણો. ગણી લઈ. એક સૂત્ર છે, પાવર ઇઝ નથિંગ બટ ફોર્સ ઇન્ટુ વેલોસિટી. હા ને? પાવર માટે આપણે શું શીખ્યા હતા? યાદ છે? પાવર એટલે શું? કાર્ય કરવાનો સમય દર, એનર્જી પર યુનિટ ટાઈમ. હે ને? પાવર એટલે શું? ઉર્જાના છેદમાં સમય. ઉર્જાની જગ્યાએ આપણે શું લખી શકીએ? એનું સિનોનિમસ કાર્ય, વર્ક, રાઈટ, એના છેદમાં ટાઈમ. બરાબર. કાર્યની જગ્યાએ શું લખી શકીએ? તો કે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. ફોર્સ એટલે બળ, ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર. ગુજરાતીમાં લખો, ખ્યાલ આવી જાય. ઉર્જાના છેદમાં સમય, અહીંયા કાર્યના છેદમાં સમય. ફોર્સ એટલે બળ અને ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર સમય. પણ સ્થાનાંતરના છેદમાં સમય એને તો વેગ કહેવાય. હે ને? સ્થાનાંતરના છેદમાં સમય એને તો વેગ કહેવાય. તો સૂત્ર આના પરથી થઈ ગયું, બળ ગુણાકારમાં વેગ. કાલ હવે ભૂલી જાય તો ગોખ તો નહીં, ગોખવા જાય તો હલવાઈ જાય. ખબર હોવી જોઈએ ક્યાંથી સૂત્ર આવ્યું, કઈ રીતે આવ્યું. હા, તો સૂત્ર આવું છે આપણા ફિઝિક્સમાં. પાવર, ઇન્સ્ટન્ટેનિયસ પાવર માટેનું વાસ્તવિક સૂત્ર છે. વાસ્તવમાં આ જે સૂત્ર છે ને, ફોર્સ ઇન્ટુ વેલોસિટી, એ ઇન્સ્ટન્ટેનિયસ પાવર માટેનું સૂત્ર છે. સારું. મને દાખલો આપ્યો તો ગણી નાખીએ, એમાં કંઈ છે નહીં. બળ ગુણાકારમાં વેગ. વેગ તો ખબર છે 2 મીટર પ્રતિ સેકન્ડ. વેલોસિટી તો આપેલી છે, બરાબર. જે તે ક્ષણનો વેગ એ જ એની સ્પીડ, એટલે કે ઝડપ. જે તે ક્ષણનો વેગ એ જ એની સ્પીડ. તો પાવર ઇન્ટુ પાવર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ વેલોસિટી, બળ ગુણાકારમાં વેગ. પણ એક બળ નથી લાગતું બેટા, 2 બળ લાગે છે. તો અહીંયા મેં F લખ્યું, એની જગ્યાએ મારે શું લખવું પડે? તો કે કુલ બળ નીચે તરફ કેટલું લાગે? તો કે F1 પ્લસ F2 જેટલું. mg જેટલું બળ નીચે લાગે અને 4000 જેટલું, તો ટોટલ બળ નીચે કેટલું? તો F1 પ્લસ F2 જેટલું. વેગ કેટલો? તો કે 2. વાર્તા પૂરી થઈ ગઈ. F1 ની જગ્યાએ શું લખી શકાય? mg. આની જગ્યાએ શું લખી શકાય? 4000. એના ગુણાકારમાં 2. m કેટલું છે? 1800. ગુણાકારમાં g કેટલું? 10 લઈ લે, સરળતા ખાતર દાખલો હેલો થઈ જાય. પરીક્ષામાં એમ કાઉન્સમાં લખીને આપ્યા કે g 9.8 લેવું, તો 9.8 જ લેવું, તો હોશિયારી ન કરવી. હા, નકર સીન વિખાઈ જાય. 1800 ગુણાકારમાં 10, 18000, 18 ને 4 22,000 ગુણાકારમાં 2, 44000. આ 44000 છે એ શું તારા થઈ ગયા? વોટ્સ. હવે 1 HP બરાબર શું છે? 746 વોટ. તો વોટમાંથી HPમાં જવું હોય
વોટમાંથી એચપીમાં જવું હોય તો 746 વડે ભાગવા પડે, એચપીમાંથી વોટમાં જવું હોય તો 746 વડે ગુણવા પડે. તો વોટમાંથી એચપીમાં જવું તો 746 ભાગી નાખો, બરાબર. તો 44,000 ભાગ્યા 746 લગભગ 59 એચપી એવું કંઈક છે, 63 કે 59 મને ખબર નથી જવાબ. હા 59 જ છે, 59 હોર્સ પાવર જેવો જવાબ છે. તારી પાસે કેલ્ક્યુલેટર છે? ટીક 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 ટુમ. હાલ ચાપી લે ફટાફટ, પછી નવો દાખલો ગણીએ. શીખવા શું મળ્યું? શીખવા મળ્યું કે રકમ વાંચવામાં ધ્યાન આપવું. અચળ વેગથી ગતિ કરે છે એનો મતલબ પ્રવેગ શૂન્ય. જો પ્રવેગ શૂન્ય ન હોય તો હજી એક બળ આવત, પણ એ મેં કીધું ને 5મા ચેપ્ટર ભણ્યા પછીની વાત છે. બળ નીચે લાગે છે, ગતિ શું છે, અને દાખલાને ખાલી કરવા ખાતર કરી લ્યો, એમાં જવાબ આવી જાય તો રાજી નહીં થઈ જવાનું. જવાબ તો દાખલા ગણેલા તો હે રેફરન્સમાં, એમાં શું મોટી વાત છે. પરંતુ રકમ વાંચીને તને આ બધું લખતા આવડે ને તો એમ થાય કે આપણે આવ્યું, તો એના માટે મથવું પડે. એકવારમાં કોઈને ખબર ન પડે. એકની એક વસ્તુ કેટલી વાર રિપીટ કરો ને તો મજા આવે, ખબર પડે કે આવું કેમ આવ્યું. સારું, લખો. ત્યાર પછી લખો એના પછીનું ઉદાહરણ 13મું ઉદાહરણ છે. રકમમાં ચલો ફટાફટ. રકમ હું વાંચું છું. આકૃતિ 6.10 ગોઈત ચોપડીમાં. આકૃતિ 6.10 ક્યાં છે? સમાન દળ M1 અને M2 ના 2 બિલિયર્ડ એટલે મોટા માણસો ન રમતે બિલિયર્ડ ને સ્નૂકર ને પૂલ ને ઓલું ઠુંગા જેવું હાઠીકો લઈને કોક આમ લેતા હોય. આવડ તો ભલે કાંઈ ન હોય પણ સીન તો કરતા જ હોય માણસો. બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવે છે. પ્રથમ બોલ મારક કહેવાય ક્યુ, જ્યારે બીજો બોલ લક્ષ્ય કહેવાય ટાર્ગેટ. સારું થયું કીધું આપણને, આપણા માણસોને ખબર જ ન પડે કોઈ દી આવું કાંઈ હોય. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલના ખૂણાના કાણામાં સિંકમાં નાખવા માગે છે. હા, જે θ2 એટલે કે 37 ડિગ્રીના ખૂણે રહેલ છે. તો એની કે અમે શું કરીએ ભાઈ, તમારી સેવા અમે શું કરી શકીએ? ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને કર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી. હા, તો θ1 મેળવી દઈએ. અમે એની કે નવરા છીએ, તમે નવરા છો, તો હાલો દાખલો પણ લઈએ. મધુબન મેરા દિકા નાચે રે આ. θ2 37. હવે મારે ગોતું જોઈએ ને આમાં આકૃતિ ક્યાં છે? લા 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 6.10 મળી તો ખરા. ઉપર θ1 नीचे θ2. चल भाई ठीक है ना, ढूंढते हैं खूणा. नीचे वाला जो एंगल या दिया है वो कितना दिया है? 37 डिग्री. क्या बात है. चलो ला 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 ला. ये साहब एक बात कहूँ. हाँ बोल बेटा. કે તમે ગીત શું કરો ગાઓ યાર, અમને ત્રાસ થઈ જાય તમારા ગીતથી. હે ત્રાસ થઈ જાય કે મજા આવે? સાચું કીધું, મજા આવે ને? એ તો કહું મજા આવે. હા, ક્યું ગીત કરતા હતા? મધુવન મેરા નાઈજીરી. तीज दड़ा M1 धारी लेके वेग V1. तीज दड़ा उभा रहेला है, खड़ा है मतलब बैठा है मतलब स्थिर है, तो उसका वेग हमने ले लिया भाया 0. इस तरह से संघात होती है. तो आने एक सक्सेस धारी ले. 2 परिमाण में संघात है मारी वाली दीकुड़ी. दिस इज x और तीज हो जाएगा y. दड़ M2 ने वेग V2 बराबर 0. अभी क्या हुआ भाई साहब, आप समझ रहे हो भाई साहब? इधर दड़ा 2 आ गया, वेग हमने कह दिया V2 डैश. क्या बात क्या बात. एमा हूँ क्या बात. और ये जो θ1 है वो हमें ढूंढने का है. क्या करने का है? ढूंढने का है. ढूंढिया जैसा
कोई जाडा मानस होता है, हम काठियावाड़ी उसको ऐसा बोलते हैं, ढूंढिया जैसा है, बराबर। तो ये θ2 हो गया है, जो हमें रकम में गुड़ा हुआ है, गुड़ू आप 37 तो हमें कहा है कि ढूंढो, तो हमें क्या ढूंढना है, तो कि हमें ये θ1 ढूंढना है। और ये जो दड़ा है ना, दड़ा, उसका दड़ तो m1 रहेगा, वेग v1 रहेगा, ठीक है। अच्छा, ये दाखला सदिश से होगा, सदिश आता है चौथे चैप्टर में, हमने थोड़ा घना तुमको सिखवाड़ेला है, उसमें एक और बात सीख लो आज, और याद रखना तुमको चौथा जो चैप्टर है उसमें थोड़ा काम लगेगा। तुम नानपण से होशियार है, ये तो तुम भी जानता है, हम भी जानता है ना, जानता है तुम। सदिश a बराबर 3i कैरेट 4j कैरेट आई कोई तो मोड़ हूँ थे मानांक, तो वो तुम सूत्र जानता है। ऐसे वर्गमूल करने का, फिर 3 का वर्ग करने का, फिर 4 का वर्ग करने का, जवाब 5 आएगा, तुम जानता है। तुम ये भी जानता है कि सदिश अगर 3 डायमेंशन में दिया होता, 2i कैरेट 2ij कैरेट प्लस 1k कैरेट ऐसा दिया होता, तो इसका मूल्य कैसे ढूंढेंगे? मानांक में, फिर वर्गमूल करेंगे, फिर इसका वर्ग, इसका वर्ग, इसका वर्ग, बगड़े का वर्ग, बगड़े का वर्ग, एकड़े का वर्ग, 2 નો વર્ગ 4 ને 4 ને 4 8 ને 1 9, રૂપિયું કાઢીને રૂપિયું વાર દે તો જવાબ શું આવે? સીધો 3 લખી નાખો, બરાબર। રૂપિયું કાઢીને રૂપિયું વાર દે તો જવાબ શું આવે? 3। હવે સુનો, પણ જ્યારે બે સદિશના સરવાળાનું મૂલ્ય જોતું હોય તો મેથડ આવી છે। દાખલા તરીકે કોઈ સદિશ a છે, આવું છે, અને સદિશ b છે, આ બેનો સરવાળો કરવાથી પરિણામી સદિશ r મળે છે। તો પરિણામી સદિશ r ને મેં શું કીધું? સદિશ r બરાબર આવે છે ફિલિંગ આ કે ના? તો આ સદિશ a અને સદિશ b એનું પરિણામી સદિશ શું થાય? r। તો ચોથા ચેપ્ટરમાં સૂત્ર છે કે ભાઈ આ સદિશ rનું મૂલ્ય કેટલું? તો કે બહુ સરસ સૂત્ર છે, એના મૂલ્યનો વર્ગ કરો વત્તા બીના મૂલ્યનો વર્ગ કરો વત્તા 2 વખત માનાંકમાં a માનાંકમાં b, અને એ બે વચ્ચે જે ખૂણો છે એ ખૂણો રકમમાં આપ્યો હોય, એ ખૂણાનું મૂલ્ય એમાં મૂકો એટલે દાખલો થઈ જાય। તો સૂત્ર શું છે? અમુક રેફરન્સમાં આવી રીતે નહીં લખ્યું હોય, અમુક રેફરન્સમાં સીધું આવું લખ્યું હોય છે, a² પ્લસ b² પ્લસ 2ab cos θ। એ મૂલ્ય નથી લખતા, કારણ કે ચોપડીવાળા શું કરે? સદિશને ઘાટો દર્શાવે, અદિશને આછો દર્શાવે, એટલે એ આછામાં આવું લખી નાખે। ઘાટો દર્શાવે તો એ સદિશ કરે, આપણે ઇન્સેટિંગ એવું પાલન કરે કે ભાઈ સદિશ હોય ને ઘાટો દેખાડે। આપણી પાસે સુવિધા ન હોય ને એટલે આપણે આવું લખવું પડે। તો આવું જો તો મૂંઝાતો નહીં, પણ મેં તને ઓરિજિનલ મિનિંગ સમજાય। એ શું? તો કે એનું માન, બી શું? તો કે બીનું માન, પછી એનું માન, બીનું માન, અને બે સદિશ વચ્ચેનો ખૂણો। એક જ દાખલામાં તને ઘૂઘરા જેવું કરાવી દઈશ, પણ આ સૂત્ર કાયમ માટે યાદ રાખજે બેટા। બે સદિશ માટેનું સૂત્ર શું છે? બાદ બાકી હોય તો અહીંયા માઇનસ આવી જાય, ખાલી બીજો કાંઈ ફેર નહીં પડે। એ માઇનસ બીનું પરિણામે જતું હોય તો અહીંયા માઇનસ આવી જાય, આ બે જગ્યાએ શું આવે? માઇનસ। જો એ માઇનસ બી હોય તો અહીંયા માઇનસ થઈ જાય, અહીંયા માઇનસ થઈ જાય। એ આવશે ચોથા ચેપ્ટરમાં, રાઈટ। દાખલા તરીકે આવું છે, સદિશ a બરાબર 5i कैरेट છે દાખલા તરીકે, સદિશ b બરાબર 3i कैरेट અને 4j कैरेट છે, આવું છે। અને હવે આપણને પૂછે કે સદિશ r બરાબર, સદિશ r એ આ બે સદિશનો સરવાળો, દાખલા તરીકે આપણે એવું કીધું, તો સદિશ rનું મૂલ્ય આ સૂત્રથી કેમ મળે? તો કે આપણા પાસે સૂત્ર હોય a² વત્તા b² વત્તા, બરાબર। તો આનું માનાંક શું થાય? આનું માન શું થાય? તો કે આ એક જ છે, એક સક્ષમ જ છે, તો એનું માન શું થાય? માનાંક માટેનું સૂત્ર શું છે? તને ખબર છે? વર્ગમૂળમાં જે આંકડો છે
એક્સ અક્ષમાં કે વાય અક્ષમાં કે ઝેડ અક્ષમાં એનો વર્ગ કરે તો અહીંયા તમે આ જ સૂત્ર વાપરો તોય સાચું જ પડે ને 3નો વર્ગ કરો તો 9 પાછું એનું વર્ગમૂળ કાઢો તો જવાબ 3 જ આવે બરાબર તો આ એક જ છે તો એ જ એનું મૂલ્ય સીધું 3 એકમ એ જ રીતે સદિશ બીનું મૂલ્ય શું થાય બેટા તો કે 4 એકમ આવે છે ફિલિંગ તો સદિશ આ ફેરબુકમાં લખવાનું છે બધું હા એટલે તને યાદ રહી એમ નોંધ કરીને લખજે એટલે ભવિષ્યમાં ચોથા ચેપ્ટરમાં કામ લાગે આપણે આ દાખલામાં કામ લાગે રેડી કે ભાઈ સદિશનું મૂલ્ય કઈ રીતે મેળવવું તો અહીંયા સદિશ આર બરાબર a + b છે તો આપણે પૂછ્યું ભાઈ કે સદિશ આરનું માનાંક અથવા એનું મૂલ્ય કેટલું થાય તો આપણે સૂત્ર શું છે આર્યું રેડી હું આમાં જ લખી નાખું સીધું એટલે મારે બીજી વાર મજૂરી કરવી નહીં રેડી તો આપણે આનું માનાંક જોતું હોય તો આ સૂત્ર મૂકી દે કિંમત આર્યું એનું મૂલ્ય કેટલું બેટા તો કે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 4 ગુણાકારમાં છોકરા કહે છે તમે રકમમાં થીટા તો ન હોય પણ હોશિયાર છોકરો થીટાની રીતે ગોતી લે ને એવું ભલા મણા એક સદિશ એક અક્ષની દિશામાં છે જો સદિશ એ આ રીતે 3 આઈ કેરેટ અને બીજો જેમાં છે તો આઈને જે એકબીજાને કાયમ માટે લંબ હોય બધું બેઝિક બહુ શીખવાડેલું છે તમને યાદ કરજો બધું જ શીખવાડેલું છે હે ને હા આના જ રૂપિયા મોટા એક એક્સ દિશામાં એક વાય દિશામાં તો બે વચ્ચેનો ખૂણો શું થાય ઝેડ બીજા ક્યાં કંઈ સદિશ છે બીજું કંઈ વસ્તુ લેખિત નથી એક એક્સ અક્ષની દિશામાં આઈ કેરેટ એક જે કેરેટ વાય એક્સની દિશામાં તો બે વચ્ચે એક્સ અને વાય વચ્ચે હંમેશા એકબીજાને લંબ જ હોય તો ખૂણો કેટલો 90 તો કોસ શું થઈ ગયું 90 અને કોસ 90નું મૂલ્ય શું થાય 0 થાય તો આ પદ તો આખે આખું શું થઈ ગયું 0 તો મહાભાઈ દઉં 3નો વર્ગ 9 વત્તા 4નો વર્ગ શું થઈ ગયો 16 25 જવાબ આવ્યો 5 ઉદાહરણ બહુ સરસ રીતે પસંદ કર્યું છે કારણ કે એની પહેલાં જ મેં તને આ ઉદાહરણ કર્યું ધ્યાનથી જો અહીંયા સદિશ એ ના 2 પાર્ટ છે આઈ કેરેટ અને જે કેરેટ બે ભેગું હતું તો એનો જ આન્સર એ જો 5 જ આવતો હતો તો અહીંયા જ્યારે આ બે સદિશને અલગ અલગ પાડીને ભેગા કરી અને જ્યારે આન્સર કર્યો તો આન્સર થોડો અલગ આવે એ સેમ જ આવવો જોઈએ પણ એક નવું સૂત્ર શીખવા મળ્યું આ આવે છે ફિલ્મ હવે આવા 2 હોય તો 2 અહીંયા દાખલા તરીકે આઈને જેને હોય તો એ તમને આવડે જ ને આઈ જે હોય તો આ પ્રમાણે મૂલ્ય ગોતી લેવાનું આવે છે ફિલિંગ હું કહેવા માગું છું હા કે ના તો પછી યાર તો આર વત્તા a + b અને અહીંયા માનાંકમાં આરનું મૂલ્ય શું થાય ભાઈ તો માનાંકમાં આર થશે 5 આ સૂત્રની મારે જરૂર પડશે હવે જો હું અહીંયા વર્ગ કરું તારી ચોપડીમાં લખેલું છે રેફરન્સમાં લખેલું છું અહીંયા વર્ગ કરું તો અહીં શું થઈ જાય વર્ગમૂળ નીકળી ગયું એટલે શું વધે a² b² 2ab cos θ અહીં જરૂર પડશે એટલે સૂત્ર હમણાં અહીંના બોર્ડ પર રાખું છું તું કટ કોપી પેસ્ટ કરીને છાપી લે રેડી હવે આપણે આને દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ જો આ દાખલો સદિશની મદદથી શું કરો સોલ્વ તેનું કારણ છે v1નું મૂલ્ય નથી આપ્યું m1 m2ના મૂલ્ય નથી આપ્યા ખાલી એક જ અજ્ઞાત છે થીટા 39 પેજમાં એટલે દાખલો અઘરો થઈ જાય આગળ આનું મૂલ્ય કાંઈ હોય હે અને આના આપણે ઘટક પાડીને દાખલો ગણી શકીએ આગળ વધારે કે પણ મૂલ્ય એકઈના નથી તો કેટલાક અજ્ઞાત તમે ગોતી શકો v1 ખબર નથી v2 ખબર નથી v1 ખબર નથી m1 m2 ખબર નથી ખાલી એક થીટા જ આપ્યો ખાલી એટલે દાખલો ફરજિયાત સદિશની મદદથી થાય વેગમાન સંરક્ષણના નિયમ પરથી સમજો વેગમાન સંરક્ષણનો નિયમ મેં દ્વિપરિમાણમાં સંગાત છે મોટા યાદ કરી શું કીધું સદિશ સ્વરૂપ લખવાનું કીધું યાદ છે તને હા તંત્રનું હંમેશા સરળતાથી લખો અને પરફેક્ટ લખો તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન એ કુલ લખવાનો જોઈએ એનો મેં મતલબ તમને સમજાવેલો હોય કે એક એક પદાર્થના વેગમાનમાં વધઘટ થઈ શકે પણ તંત્રનું કુલ પ્રારંભિક છે એ તંત્રના કુલ અંતિમ જેટલું તો હોય જ બરાબર તંત્રનું કુલ અંતિમ વેગમાન લખે ફેર એટલો હોય અહીંયા હું લખશું આપણે સદિશ સ્વરૂપ લખશું p1 + p2 = p1' + p2' લખે આનો બીજાનો તો વેગ છે એટલે m તો 0 થઈ ગયો અહીંયા શું લખે બેટા આનો વેગ કઈ દિશામાં લખીશ તું આઈ કેરેટ લખવો પડે કેમ તો કે જો આ x અક્ષની દિશામાં જાય ત્યાં રેડી સારું
તો m1 ઇન્ટુ v1 બરાબર. અહીંયા હું લખશું m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. પણ હોશિયારના દીકરા એવું કીધું કે બિલિયર્ડના બે બોલ હરખા છે, મતલબ વજન બેયનું હરખું છે. m1 બરાબર શું છે m2, એના બરાબર એમ લઈ લે. ત્રણેય દળ હરખા જ છે, એટલે ત્રણેય શું બે દળ હરખા છે. એટલે મતલબ કે અહીંયા બધા એમાંથી કોણ ઉડી ગયું? અહીંથી m1 આવી ગયું, અહીંથી m1 આવી ગયું, અહીંથી m2 ગયું. બરાબર, કારણ m1 બરાબર m2. રેડી? તો હવે ધ્યાનથી જોજો, મોટા ફિલિંગ આવી જોઈએ. સદિશ v1 બરાબર શું થાય? તો કે સદિશ v1 ડેશ વત્તા સદિશ v2 ડેશ. વાહ ભાઈ વાહ, આવ્યું આ સૂત્ર. સદિશ r એ સદિશ a અને b ના સરવાળા જેટલો હતો. સદિશ v1 એ શું છે? તો કે સદિશ v1 ડેશ અને સદિશ v2 ડેશના સરવાળા જેટલો હોય. તો આનું મૂલ્યનું સૂત્ર શું છે? તો આના મૂલ્યનું સૂત્ર આવું લખી શકાય કે માનાંકમાં v1 બરાબર વર્ગમૂળમાં શું લખાય બેટા? તો કે v1 ડેશ એનો વર્ગ વત્તા v2 ડેશ એના માનાંકનો વર્ગ વત્તા ટ્વાઇઝ v1 ડેશ v2 ડેશ અને બે વચ્ચેનો એંગલ થીટા. હવે v1 ડેશ અને v2 ડેશ વચ્ચેનો એંગલ શું થાય? ધ્યાનથી જો, આ આખો એંગલ v1 અને v2 વચ્ચેનો થાય. છોકરા ભૂલ કરીએ છીએ અહીંયા. આખો એંગલ શું થાય? θ1 પ્લસ 37 થાય. v1 ડેશ અને v2 ડેશ, આ v1 છે અને આ v2 છે, તો બે વચ્ચેનો ખૂણો. મેં શું કીધું અહીંયા? આ ખૂણો શું છે? લખો તો લખી નાખજે. જ્યાં થીટા એ બે સદિશ વચ્ચેનો ખૂણો. રેડી? હા, તો આ બે સદિશ, એક સદિશ આ છે, એક સદિશ આ છે, એ બે વચ્ચેનો ખૂણો ટોટલ શું થાય? તો કે θ1 પ્લસ 37. રેડી? તો અહીંયા લખી શકાય થીટા બરાબર θ1 પ્લસ θ2, પણ θ2 નું મૂલ્ય આપણને આપેલું છે 37. રેડી? વાહ ભાઈ વાહ. હાલો, આ ખબર પડી? એ સૂત્ર ક્યાંથી આવ્યું? જો આ અહીંથી આવે સૂત્ર. આ જે સૂત્ર આપણે લખ્યું ક્યાંથી આવે? આના પરથી આવે. રેડી? હવે બે બાજુ વર્ગ કરીએ તો અહીંયા v1 નો વર્ગ થઈ જાય. હવે હું ખાલી અદિશ સ્વરૂપ લખીશ, એટલે માથે સદિશ નહીં લખું, કારણ કે આપણે મૂલ્યની જ વાત કરીએ ને બેટા. તો બે બાજુ વર્ગ કર્યું તો શું થાય? તો કે બે બાજુ વર્ગ કરવો થાય. અહીં થઈ ગયું v1 સ્ક્વેર, અહીં થઈ ગયું v1 ડેશ એનો વર્ગ વત્તા અહીં શું થઈ ગયું? તો કે v2 ડેશ એનો વર્ગ વત્તા અહીં શું થઈ ગયું બેટા? ટ્વાઇઝ v1 ડેશ v2 ડેશ કોસ થીટા. રેડી? આ પદ આવ્યું. આ તારી રેફરન્સમાં લખેલું છે પદ, તારી ચોપડીમાં આ પદ લખેલું છે. આવે ક્યાંથી? સદિશ પરથી આવે. અહીં આરનો વર્ગ કરો તો વર્ગમૂળ નીકળી જાય. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab કોસ થીટા. v1 ડેશનો વર્ગ વત્તા v2 ડેશનો વર્ગ વત્તા 2v1 ડેશ v2 ડેશ કોસ થીટા. રેડી? શ્વાસ ચડી ગયો. દવાના રિએક્શન અઘરા હોય છે મોટા. હા, હાલો, આ પૂછી નાખો હવે. વિડીયોનો પોઝ કરી દે ફટાફટ. હાલ, છાપી લે. मधुवन में राधिका नाचेरी गिरधर की मुरलियाँ बाजे रे मधुवन में राधी. अब देख, तने v1 खबर है? नहीं सर. तने v1 डैश? नहीं सर. v2 डैश खबर है? नहीं सर. एक समीकरण में बधाई अज्ञात. कैसे करेगा? कैसे करेगा? सोच कैसे करेगा? तो रकम में गुड़ा हुआ है कि संघात स्थिति स्थापक है, तो गति ऊर्जा संरक्षण થઈ શકે. वाह भाई वाह. गति ऊर्जा तो अदिश भौतिक राशि है, એટલે સદિશનો તો પ્રશ્ન જ નથી. વાહ ભાઈ વાહ. અહીં સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી ગતિ ઉર્જાના સંરક્ષણ પરથી શું લખાય? બોલ, શું લખાય? તો કે તંત્રની કુલ
પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર તંત્રની કુલ ગતિ ઉર્જા રેડી કુલ પ્રારંભિક ઉર્જા કેટલી k1 પ્લસ k2 k1 ડેશ પ્લસ k2 ડેશ પહેલાનું દળ હાફ m1 v1 સ્ક્વેર બીજાનો તો વેગ 0 है એટલે ગતિ ઉર્જા 0 વેગ જ 0 હતો સંઘાત પછી ગતિ ઉર્જા કેટલી તો હાફ m1 v1 ડેશ એનો વર્ગ વત્તા હાફ m2 v2 ડેશ એનો વર્ગ બરાબર બધાયમાંથી હાફ ઉડી ગયું બધાયમાંથી m1 m2 ઉડી ગયા અહીંયા m1 કારણ m1 ને m2 હરખા છે ને બેટા એટલે એ બધું એકનું એક જ છું સબકા માલિક એક તો વાહે શું વધ્યા તો કે વાહે વધ્યા v1 સ્ક્વેર બરાબર આ બાજુ શું હોય તો કે v1 ડેશનો વર્ગ વત્તા v2 ડેશનો વર્ગ વાહ ભાઈ વાહ જે જોતું તું જડી ગયું મોટા અહીંયા જો v1 ડેશનો વર્ગ વત્તા v2 ડેશનો વર્ગ છે તો એની જગ્યાએ હવે અહીંયા શું મૂકી શકશું v1 ડેશ મૂકી શકીએ ને સોરી v1 નો વર્ગ સીધો જ આને સમીકરણ 1 કહી દે આને સમીકરણ 2 કહી દે હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો કિંમત મૂકો અહીંયા v1 સ્ક્વેર છે પણ v1 સ્ક્વેર આ બે છે v1 ડેશ આ બે અહીંયા જો આ દેખાય ને સેમ ટુ સેમ છે તો એની જગ્યાએ શું લખી નાખ્યું મેં v1 સ્ક્વેર લખ્યું અહીંયા કાળી પેનથી લખો એટલે તને ખબર પડે કે સર કેની કિંમત મૂકી અહીંયા જે છે એની જગ્યાએ મેં v1 સ્ક્વેર લખી નાખ્યું રેડી પ્લસ ટ્વાઇઝ v1 ડેશ v2 ડેશ કોસ થીટા વાહ ભાઈ વાહ ભારતીય સંવિધાન અનુસાર ઉડી જાય બેટા ટીંચા ડુમ 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 અથવા આના આ બાજુ લઈ લે તો માઇનસ થઈ ગયું ને આ v1 સ્ક્વેર પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ તો v1 માંથી v1 જાય તો હું જવાબ 0 એના બરાબર 2v1 ડેશ v2 ડેશ કોસ થીટા ગણિત અદ્ભુત છે ગણિત આવું સમીકરણનો મતલબ શું થાય ખબર કા 2 બરાબર 0 થાય કા v1 ડેશ બરાબર 0 થાય કા v2 ડેશ બરાબર 0 થાય કા કોસ થીટા બરાબર 0 થાય બુદ્ધિ મારીને કે કોના બરાબર 0 લખવાય બગડો તો 0 બરાબર હોય નહીં પટકાણા પછી બે દળાના કંઈક વેગ છે વેગ 0 ક્યાં છે એનો કંઈક વેગ છે તો અહીંયા તો ભાગે છે એટલે v1 ડેશ કે v2 ડેશ 0 નથી બગડો 0 નથી તો ભાઈબંધ કોઈ પણ દેશના સંવિધાન અનુસાર કોસ થીટા જ શું થવું જોઈએ 0 થવું જોઈએ અને એવું ન સમજ આવું મેં તને પ્યોર મિનિંગ કીધું એવું ન ખબર પડે કે આ બધાને છેદમાં જવા દે બગડો v1 ડેશ v2 ડેશના છેદમાં જવા દે તો 0ના છેદમાં ગમે વસ્તુ 0 જ હોય હા તો એનો મતલબ કે કોસ થીટા બરાબર શું થયું 0 કોસ થીટા બરાબર 0 હવે તો તમે હોશિયાર થઈ ગયા નાનપણથી આવા દાખલા આપણે ગણી ગયા કોસ 90 ડિગ્રીનું મૂલ્ય શું થાય 0 એટલે 0ની જગ્યાએ મેં કોસ 90 લખ્યું કોસ a વત્તા કોસ b બરાબર a વત્તા b અલા a વત્તા b શું a બરાબર b કોસ a બરાબર કોસ b એનો મતલબ a બરાબર b એનો મતલબ થીટા બરાબર 90 ડિગ્રી વાહ ભાઈ વાહ તો આના પરથી એક વસ્તુ શું જાણવા મળી કે જ્યારે સમાન દળના બે પદાર્થ આ સ્થિર હતો સમાન દળના બે પદાર્થ હતા આની જ્યારે અથડાય અને જ્યારે દ્વિપરિમાણમાં સંઘાત થાય તો એ બે પદાર્થ હંમેશા એકબીજાને કાટખૂણા ગતિ કરશે આમ ગતિ કરશે આ કાટખૂણો થયો હવે આ વચ્ચેની રેખા હતી નીચલો 37 છે તો ઉપરનો 53 જોઈએ સીધી વાત છે શીખવા શું મળ્યું કે થીટા 90 ડિગ્રી એનો મતલબ આ જે છે આખો ખૂણો એ 90 ડિગ્રીનો મતલબ કે સમાન દળના બે પદાર્થમાં બીજો પદાર્થ સ્થિર હોય જ્યારે આની સાથે કોઈ વેગથી અથડાય તો એ દ્વિપરિમાણમાં જાહે પણ કઈ રીતે તો કે એકબીજાને લંબ રહે જા દેખે 90નો ખૂણો એમાં આ 37 છે તો મોટા આ કેટલું થાય 53 વાર્તા થઈ ગઈ પૂરી લખો જ લેખે જી અહીં થીટા બરાબર તો શું છે થીટા 1 પ્લસ 37 આપણે થીટા 1 ગોતવાનો હતો ને થીટાનું મૂલ્ય કેટલું મળ્યું આપણને તો કે 90 ડિગ્રી 90 ડિગ્રી બરાબર થીટા 1 પ્લસ 37 ડિગ્રી તો ભારતીય સંવિધાન મુજબ થીટા 1 કેટલો થાય 53 ડિગ્રી રેડી કંઈક આટલાનું હતું નહીં દાખલામાં પણ આ થોડુંક સદીશના કારણે મજા આવે નવું શીખવા મળ્યું સદીશનું રેડી આનાથી દ્વિપરિમાણમાં સંઘાત વિદ્યાર્થીની હજી વધારે પાકી થાય ગમે એવો અઘરો દાખલો હોય સીધા સૂત્રો ન લાગુ પડે ને મૂળ ફંડામેન્ટલ તો કામ લાગશે દાખલો આનાથી થાય સ્થિતિસ્થાપક હોય તો અસ્થિતિસ્થાપક હોય તો આ ન લાગુ પાડી શકાય આ તો લાગુ એમાંય પડે
અસ્થિતિસ્થાપકનો દાખલો હોય ને એટલે આનાથી થાય અને ઈ વાળું સૂત્ર મારી દેવાનું ઈ બરાબર V2 ડેશ માઇનસ V1 ડેશ ના છેદમાં V1 માઇનસ V2. આ બે તો એમાં લાગે જ અસ્થિતિસ્થાપકમાં. સ્થિતિસ્થાપકમાં આનાથી થાય અને આનાથી થાય. એ રીતે મગજમાં ઘડી પાડતો જા. રેડી? ચાલ લીખ લે. મારી દીકડી એ દીકડી. આ સાથે તારા સ્વાધ્યાયના ઉદાહરણના સંપૂર્ણ દાખલા બધા પૂરા થઈ ગયા. એક ઉદાહરણને બાદ કરતા એ 5મું ચેપ્ટર ચાલી જાય પછી કરાવીશ. હવે આપણે સ્વાધ્યાયના ખાલી રેગ્યુલર દાખલા જે છે 23 દાખલા એની ચર્ચા કરવાની છે. એમાં અમુક દાખલા થઈ ગયા છે બરાબર, પહેલો બીજો થઈ ગયો, અમુક પાછળના પછીથી થઈ ગયા છે. તો આજનું હોમવર્ક સાંભળી લે. ત્રીજા દાખલાથી લઈ 23 દાખલા સુધી બધાય ગણવાનો પ્રયત્ન કરો. દર્પણમાં તમારા રેફરન્સમાં બધા જ દાખલા ગણેલા છે બરાબર. જાતે સમજો, મથો, દરેક દાખલા ગણો. હવે આના એકાદ બે સેશનમાં આપણે ખાલી હવે દાખલા જ ગણવાના છે, તો ધીરે ધીરે દાખલા ગણશું. હજી હું બોલું છું તો શ્વાસ ફૂલી જાય છે, એટલે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈશ. ખ્યાલ આવે હું કહેવા તો તું હવે શેમાં લાગી જાય છે? સ્વાધ્યાયના દાખલામાં લાગી જાય છે. મને કહેવાની જરૂર નથી, ખાલી કહી દઉં કે હા સર અમારાથી દાખલા થઈ ગયા. બાકી ધીરે ધીરે હું બોર્ડ પર એક પછી દાખલા જેમ આગળ વધતા જાઉં એમ આપણે દાખલા ગણતા જાઉં. પણ હોમવર્ક તારું શું છે? હોશિયાર વિદ્યાર્થીઓ ખાસ એનો મને મેસેજ આવવો જોઈએ કે સાહેબ આપણાથી બધા દાખલા થઈ ગયા 23 બરાબર. એ આવતા આજ કયો વાર છે? વાર યાદ નથી. જે વાર હોય કયો વાર છે આજે હઈ છે ખબર નહીં બરાબર. તો તું આ શનિ રવિ સુધીમાં, શનિવારે આપણો છેલ્લો લેક્ચર, મતલબ શનિવારે છેલ્લો લેક્ચર શનિવારે લેક્ચર હોય ને ત્યાં સુધીમાં એ 23 દાખલા પૂરા કરવાના. ફેરબુકમાં અહીં લખવાના. આવડી જાય, મજા આવે, કન્ફર્મ થઈ ગયું તો જ ફેરબુકમાં લખવાનું. બાકી વિડીયોમાં તો ધીરે ધીરે આવશે જ. પણ મારી રાહ ન જોતો, ઓછી રીતેથી મારી રાહ ન જોતા, તમારે અન્ડરસ્ટેન્ડિંગથી પહેલાં આગળ નાખો. પછી હું ગણાવું ત્યારે જોવાનું કે હા સાહેબે હું નવું વધારે એમ કીધું, આપણે ક્યાં મિસ્ટેક કરી હતી, ખાલી દાખલો ગમ્યો હતો કે આપને ફિલિંગ આવી હતી કે આવડી ગયું. એવી બધી પ્રેક્ટિસ રાખજો. રાઈટ? મહાદેવ.